નમો દ્વૈ સવયંતાનમ નમો દ્વૈ સવૈદાનમ નમો દ્વૈ સવાયર્યાન નમો દ્વૈ સૌજાયાનમ નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃતાઓ નિરુધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભુ મલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકારમાં 50મી ગાથાનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. આ ગાથાનો અર્થ, ટીકા અને ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચન ના કેટલાક અંશો આપણે કર્યા છે. આજે આગળ અંશો લઈએ છીએ. મૂળ ગાથામાં એ વાત આવી કે જે 4 ભાવ, ઔદૈહિક ભાવ, ઔક્ષમિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ અને ક્ષાયિક ભાવ, એ પરસ્વભાવો છે, પરદ્રવ્ય છે, તેથી હેય છે અને અંતરતત્વ એવું સ્વદ્રવ્ય ઉપાદેય છે. અને પછી મુનિવરે ટીકામાં તો એ વાત સમજાવી કે ખરેખર સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ, સુખાત્મક શુદ્ધ અંતરતત્વ સ્વરૂપ આ સ્વદ્રવ્યનો આધાર કારણ સમયસાર છે. એ સ્વદ્રવ્યનો આધાર સહજ પરમ પારિણામિક ભાવ લક્ષણ, એવા ભાવ લક્ષણ, એવા લક્ષણ વાળું કારણ સમયસાર છે, કારણ પરમાત્મા છે. ગુરુદેવે એનો ઘણો વિસ્તાર કર્યો. તો ગુરુદેવે જે વાત કરી છે એ આપણે લઈએ છીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 296. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 303. પુસ્તકમાં પાના નંબર 296. અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે 3 કાળમાં પર્યાય વિનાનું દ્રવ્ય તો કોઈ દી હોય નહીં. કેમ કે જો પર્યાય વિનાનું દ્રવ્ય હોય તો એ તો ગધેડાના શિંગડા જેવું થાય, પણ એમ તો બનતું નથી. એટલે કે 3 કાળમાં કોઈ સમયે એવું બને નહીં કે દ્રવ્ય હોય અને પર્યાય ન હોય. દ્રવ્યની પર્યાય હોય ને હોય જ, કોઈ એક પર્યાય દરેક સમયે હોય જ છે. છતાં પણ તે એક સમયના પર્યાયની કિંમત નથી, એમ અહીંયા તો કહેવું છે. અરે પર્યાય ભલે નિર્મળ પરિણામ થયા છે તો એવી પર્યાય છે, કેવળ જ્ઞાનની પર્યાય છે, કેવળ દર્શનની પર્યાય છે, એવી પર્યાય છે, તો પણ અહીંયા તો એમ કહેવું છે કે એક સમયની છે. અને ત્રિકાળી ભગવાન આત્મા અનાદિ અનંત છે, તો એની અપેક્ષાએ આ એક સમયની પર્યાય છે, એની કિંમત નથી. પર્યાય છે, એનું અસ્તિત્વ છે, એ હોવાપણે છે, એ વાત બરાબર છે, પણ એ એક સમયની પર્યાયની કિંમત ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ નથી. પર્યાય ભલે હો, તેમજ ભલે તે પર્યાય એક સમયમાં રૂપાંતર પણ થઈ જાય, છતાં તે પર્યાય હેય છે. એટલે કે પૂર્વે એની પર્યાય બંધની પર્યાય હોય અને પછી એક સમયમાં નવી પર્યાય એ મોક્ષની પર્યાય થઈ જાય, તે છતાંય તે પર્યાય છે એ એક સમયની છે અને એનું લક્ષ્ય કરતા વિકલ્પ થાય છે. એટલે એ પર્યાય ઉપાદેય નથી,
ધ્યેય છે એટલે કે એનું લક્ષ્ય છોડવા લાયક છે. પોતાને ગમે તેવા પરિણામ થયા હોય છતાંય જ્ઞાની પુરુષ પોતાના પરિણામ તરફ દ્રષ્ટિ કરતા નથી, પણ પોતાનું ધ્રુવ ત્રિકાળી સ્વરૂપ છે એની દ્રષ્ટિ કરે છે. એનું જ એમને લક્ષ્ય હોય છે. પોતે કોણ છે એનું અહર્નિશ ભાન વર્ત્યા જ કરે છે. એક વખત અનુભવ સહિત સમ્યક દર્શન થયું છે. અંતરમાંથી આવતા જ્ઞાન આનંદનો અનુભવ થયો છે. અલૌકિક આનંદનું વેદન અનુભવાયું છે. પછી પોતે કોણ છે એ સ્પષ્ટ છે. તો એ પોતે જે છે તે ભાવે રહેવાનો જ એમનો તો ઉદ્યમ હોય છે, એમનો પુરુષાર્થ હોય છે. પોતાને કેવા નિર્મળ પરિણામ થયા, કેવા જ્ઞાન આનંદના પરિણામ થયા, એ પરિણામ તરફ એમનું લક્ષ્ય હોતું જ નથી. એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે. અને પછી એટલે સુધી વાત કરી કે કેવળ જ્ઞાનની પર્યાય થઈ છે તો પણ પ્રભુનું લક્ષ્ય કઈ કેવળ જ્ઞાનની પર્યાય તરફ નથી. પર્યંત પરમેશ્વર થયા છે, કેવળ જ્ઞાની થયા છે, તો તેમનું લક્ષ્ય ત્રિકાળી ધ્રુવમાં સ્થિર થયું છે. ત્યાં જ એકાગ્રતા કરતા કરતા હવે તો ત્યાં સ્થિરતા થઈ ગઈ છે. અને નિર્મળ પરિણામ, પૂર્ણ નિર્મળ પરિણામ, કેવળ જ્ઞાન, કેવળ દર્શન ના હવે થઈ રહ્યા છે. તો પણ એમનું લક્ષ્ય કઈ એ પરિણામ તરફ નથી. એ પરિણામ છે એ ઉપાદેય નથી. હજી બધું એની સમજ આપતા ગુરુદેવ અહીંયા કહે છે કે ક્યાં બંધનો ભાવ અને ક્યાં મોક્ષનો ભાવ. બંધનો ભાવ એ તો શુભાશુભ ભાવે એ વિકલ્પ સહિત વર્તે છે તો એને એવા પરિણામ થાય છે. વિકલ્પની સાથે રહેલો ભાવ શુભ કે અશુભ હોય, શુદ્ધ ભાવ ક્યારેય હોય નહીં. વિકલ્પ સાથે શુદ્ધ ભાવ હોય નહીં. શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે છે ત્યારે એને જે વિકલ્પ છે તો એ વખતે એ ઉત્કૃષ્ટ પ્રકારનો શુભ ભાવ છે અને વિકલ્પ છૂટીને પોતે શુદ્ધ ભાવમાં જાય છે. એને બેનથી સૂક્ષ્મ ઉપયોગ કહે છે. એ શુદ્ધ ઉપયોગ છે. અને એવો શુદ્ધ ઉપયોગ થાય છે ત્યારે વિકલ્પ હોતા નથી. એ વિકલ્પ વિનાની દશા છે. એટલે ગુરુદેવ એને એમ કહે છે કે નિર્વિકલ્પ ધ્યાનમાં એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે. અહીંયા તો સર્વોત્કૃષ્ટ એવો ભાવ લીધો છે કે પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા એવો ભાવ, એટલે એ મોક્ષનો ભાવ. તો ક્યાં એવો મોક્ષનો ભાવ અને ક્યાં પેલો બંધનો ભાવ, પરલક્ષ્ય થતા શુભ કે અશુભ પરિણામને કારણે જે બંધ પડે છે તો એ ભાવને બંધનો ભાવ કહ્યો. તો ક્યાં એ બંધનો ભાવ અને ક્યાં મોક્ષનો ભાવ. આસમાન જમીનનો ફેર છે. તો પણ તે એક સમયમાં રૂપાંતર થાય છે. એટલે કે બંધ ટળીને મોક્ષ થાય છે. એક સમયમાં બદલાઈ જાય છે. બદલાઈ જાય છે એટલે કે પહેલો જે ભાવ હતો એનો તો વ્યય થયો, એ પર્યાયનો તો વ્યય થયો અને નવી પર્યાય મોક્ષની થઈ. એટલે એમ એ બંધ ટળીને મોક્ષ થાય છે. બંધનો પર્યાય તો રાગને પણ જાણે નહીં. અર્થાત રાગ જાણવા લાયક છે એમ પણ બંધને ખબર નથી. જ્યારે મોક્ષ પર્યાય તો 3 કાળ 3 લોકને જાણે છે. છતાં પણ એક સમયમાં બંધ રૂપાંતર થઈને કેવળ જ્ઞાન રૂપ મોક્ષ પ્રગટ થાય છે. અહીંયા કહે છે કે તે મોક્ષ પણ ત્રિકાળ એક રૂપ રહેનાર પ્રભુ આત્માના આશ્રયમાં જતા જે છે. ત્રિકાળ એક રૂપ રહેનાર પોતાનું શુદ્ધ સ્વરૂપ જેનો આશ્રય કરવા લાયક છે, જે ઉપાદેય છે,
એની અપેક્ષાએ એ મોક્ષનો પર્યાય છે કે બંધનો પર્યાય છે, એ બધા હેય છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ વાત તો બહુ અઘરી લાગશે, તને સમજવામાં તને ઘણું અઘરું પડશે, પણ શું થાય? કેમ કે વસ્તુ સ્વરૂપ જ આવું છે. તારે સમજીને એ બેસાડવાનું છે, અને એ બેસી જશે એટલે તને તારા ત્રિકાળી ધ્રુવ સ્વરૂપની દ્રષ્ટિ થશે. જ્યાં સુધી તને સહેજ પણ પર્યાયમાં રસ છે, પર્યાયની રુચિ છે, પર્યાયની દ્રષ્ટિ છે, ત્યાં સુધી તારો પુરુષાર્થ એવો બળવાન થયો જ નથી. સ્વરૂપને વિશે એકાગ્રતાનો પુરુષાર્થ ઘણો બળવાન જોઈએ, અને એમાં પર્યાયનો રસ સમાતો નથી, પર્યાયની રુચિ સમાતી નથી. એટલે ગુરુદેવ વારંવાર એ વાત આપણને સમજાવી રહ્યા છે. લોકો સમજે નહીં એટલે ગમે તેમ વાત કરે છે કે આ વાત સમજણની છે વગેરે વગેરે. પણ પ્રભુ આ વાત તો દિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવી છે, અને કુંકુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન, પદ્મનંદી આચાર્ય, પૂજપાદ સ્વામી, પદ્મપરમલધારી દેવ, ઉમાસ્વાતીજી ભગવાન, આ બધાએ એ વાત કરી છે, અને ગુરુદેવે એને સમજાવી છે. ગુરુદેવે સમજાવી છે. એ કઈ સોનગઢની વાત નથી, કોઈની કલ્પના નથી. ગુરુદેવ એને વિશે અહીંયા કહે છે કે અમે જે પરંપરાએ ચાલીએ છીએ, અમારી જે પરંપરા ચાલે છે કે આ કરવું ને તે કરવું, તેનાથી તો આ બધી બીજી જ જાત કાઢી એમ આ અજ્ઞાનીઓ માને છે, અને એમ કહે છે કે આ સોનગઢવાળાએ ઘરનું કાઢ્યું, પણ ભાઈ તારા સ્વરૂપમાં જ આ આવડી મોટપ છે, આવડી મોટી મોટપ છે. પ્રભુ તારા સ્વરૂપમાં જ આવડી મોટી મોટપ છે. પ્રરૂપણામાં, કથનમાં તો આવું સ્વરૂપ કહ્યું છે જ, અર્થાત શાસ્ત્રમાં તો આમ કહ્યું છે જ, પરંતુ તારામાં પણ જેવડો આત્મા કહેવાય છે તેવડો મોટો છે. જેવડો આત્મા કહેવાય છે એવડો મોટો તારામાં પડ્યો છે. તું જ એ આત્મા છું. એ આત્મા વર્તમાન એક સમયમાં જ ત્રિકાળી પૂર્ણ છે. ભલે તે ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે, છતાં પણ તે વર્તમાનમાં જ ત્રિકાળી એક રૂપ છે, અને તેને જાણનાર પર્યાય છે. જો ત્રિકાળી એક ચીજ છે, એને જાણનારી પર્યાય છે. એને જાણનારી વર્તમાન પર્યાય એ એક સમયની પર્યાય છે. જે ધ્રુવ છે એને જાણનારી એક સમયની જ્ઞાનની પર્યાય છે. ધ્રુવ કઈ ધ્રુવને જાણે છે એમ નથી. જાણનાર છે એ દ્રવ્ય નથી, એટલે કે એ જાણનાર છે એ એક સમયની પર્યાય છે, જેની અંદર એને આ જણાય છે. તો એ છે તો પર્યાય. તો કહે છે કે એ જાણનાર પર્યાય છે તે પણ હેય છે, એમ અહીંયા તો કહેવું છે. ત્રિકાળી ધ્રુવને જાણનાર પર્યાય એ પણ હેય છે. સમ્યક દર્શનની વાત ચાલતી હોય, સમ્યક દર્શનના પુરુષાર્થની વાત કરતા હોઈએ, કેવી રીતે સમ્યક દર્શન થાય, ત્યારે આપણે કહીએ છીએ કે એક ધ્રુવનું લક્ષ્ય કરતા, એને જાણતા આત્મા જણાઈ જાય છે, અને એ જ પરિણામ છે તે મોક્ષ માર્ગના પરિણામ છે, એ નિર્મળ પરિણામ છે. અહીંયા કહે છે કે એ પરિણામ તને થયા તો ભલે થયા ભાઈ, પણ એ પર્યાય છે એનું લક્ષ્ય કરવા જેવું નથી, કેમ કે એ નિર્મળ પરિણામ એવી પર્યાયમાંથી નવી નિર્મળ પર્યાય પ્રગટ થતી નથી. એ જાણનારી પર્યાય, ધ્રુવને જાણનારી પર્યાય, આત્મજ્ઞાન કરનારી પર્યાય, એ પર્યાયમાંથી નવી પર્યાય એવી ને એવી આવતી નથી.
પર્યાયમાંથી પર્યાય ઉત્પન્ન થતી નથી. એટલે કે છે કે જાણનાર પર્યાય પણ હે છે. હવે દ્રવ્યને અને ત્રણ કાળ ત્રણ લોકને જાણનાર કેવળ જ્ઞાનરૂપ મોક્ષનો પર્યાય કે જે દ્રવ્યનો આશ્રય લઈને પ્રગટ થાય છે તે પણ હે છે એમ કે છે. જબ વાત છે ભાઈ. કહે છે કે પ્રભુ આવી વાત બીજે ક્યાંય સાંભળવા મળવી મુશ્કેલ છે, અને કદાચ સાંભળવા મળે તો તેને સમજવી મુશ્કેલ છે. છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જો આ ગાથામાં ત્રણ બોલ કહે છે. પહેલી વાત એ કે બંને, શું બંને? બંધ અને મોક્ષ એ બંને પર્યાય એ છે. બીજી વાત શું કહી કે એ હે હોવાનું કારણ શું? તો બીજી વાતમાં હે હોવાનું કારણ કે છે કે કારણ કે તેઓ પર સ્વભાવો છે, પણ ત્રિકાળી સ્વભાવ નથી. જો પર સ્વભાવો કયા એટલે પરના લક્ષ્ય છે એમ કહેવાનો આશય નથી, પણ જે ત્રિકાળી છે એને સ્વભાવ કયો? જે ત્રિકાળી છે, કાયમ ટકીને રહેતું તત્વ છે, તેને સ્વભાવ કયો? તો એ અપેક્ષાએ આને પર સ્વભાવ કયા. બીજી વાત, જે ત્રિકાળી સ્વભાવ છે જેને કંઈ પલટવું નથી, ઉપજવું નથી અને બદલવું નથી, એવું જે સનાતન સત છે, કાયમી રહેવાવાળી ચીજ, જેનું અસ્તિત્વ કાયમ છે, તેમાં કોઈ પર્યાયરૂપ ભાવો નથી. પર્યાયરૂપ ભાવો એટલે કે ઉત્પાદ વ્યય એમાં નથી, એમાં બદલાવ નથી. માટે ત્રિકાળી સતની અપેક્ષાએ કે કેવળ જ્ઞાન આદિ ભાવો પર સ્વભાવો છે એમ કહ્યું છે. કેવળ જ્ઞાન આદિ ભાવોને હે તો કયા, તે ઉપરાંત તેઓ હે હોવાનું કારણ શું છે તે પણ કહ્યું કે તેઓ પર સ્વભાવો છે, અને પર સ્વભાવો કઈ રીતે એની આ સમજ આપી. બે વાત થઈ. અને ત્રીજી વાત, પર સ્વભાવ ગયા પછીથી ત્રીજી વાત કહે છે કે તેથી જ પરદ્રવ્ય છે. શું પરદ્રવ્ય છે? શેની વાત ચાલે છે? બંધ અને મોક્ષની પર્યાયની વાત ચાલે છે કે એ બંને પર્યાય હે છે, એ પહેલી વાત. પછી બીજી વાત એ કહી કે એ બંને હે છે કારણ કે તે પર સ્વભાવો છે, અને ત્રીજી વાત કે છે કે તેથી જ પરદ્રવ્ય છે. એ બંને, બંધ અને મોક્ષની પર્યાય બંનેને અહીંયા કહે છે કે એ પરદ્રવ્ય છે. બહુ કઠણ વાત કરી દીધી. હજી તો પોતાની પર્યાયમાં જે એને વિકાર થાય છે એ વિકારને પર સ્વભાવ માનવામાં પણ અજ્ઞાનીને તો વાંધા ઉઠે છે. શું વિકાર પર સ્વભાવ છે? તો પછી આ કેવળ જ્ઞાનની વાત કરી એને જયારે પર સ્વભાવ કયો તો એ વાતને કેવી રીતે પકડશે? બહુ કઠણ. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને તો જે પરના લક્ષ્ય થતા શુભાશુભ ભાવ છે, એવા વિકારી પરિણામ છે, એને જયારે પરદ્રવ્ય કહ્યું કે પર સ્વભાવ કયો તો એ વાતને સ્વીકારતા અઘરું લાગે છે. અને એમ છે કે મારી પર્યાય છે, જીવની પર્યાય છે, અને એને પરદ્રવ્ય કહો કે ઉદ્ગલ કહો કે પર સ્વભાવ કહો, આ કેવી રીતે બને? એ વાતે હજી તેને સમજાતી નથી. વિકારી જે પરિણામ થાય છે એને જયારે એમ કહ્યું કે એ પરદ્રવ્ય છે, ભૂતગળ છે, સંસારમાં એ રીતે એના વિશે કહેવાયું, ત્યારે એને તો અઘરું પડ્યું.
તો શુભ ને અશુભ ભાવ મારી પર્યાયમાં થાય, એને કારણે આશ્રવને બંધ મને પડે, અને પછી છતાંય તમે એમ કહો કે પરદ્રવ્ય છે તો આ બેસતું નથી, એ હજી તેને અઘરું પડે છે. એ માંડ કાંઈક હજી બેઠું છે કે ભાઈ એવા જે ભાવ થાય છે તો એ ભાવ થવાનું મૂળ કારણ અંદરમાં પડેલો કોઈ ગુણ નથી, અને એ શુભ કે અશુભ ભાવ જે થાય છે એમાં તો એ પોતે પરનું લક્ષ કરે છે, એના જ્ઞાન દર્શનના ઉપયોગ બહારમાં પરનું લક્ષ કરીને રહ્યા છે, એટલે એવા ભાવ થાય છે. એ તો ઔદૈહિક ભાવ છે. એ તે સમયની એની યોગ્યતા છે. એ સમયનું જે ઉપાદાન છે તે મલિન ઉપાદાન છે, એને અશુદ્ધ ઉપાદાન કહ્યું. એ સમયનું જે ઉપાદાન છે એને અશુદ્ધ ઉપાદાન કહ્યું. એટલે એ અશુદ્ધ ઉપાદાન તો યોગ્યતા રૂપ છે, પણ જે ત્રિકાળ વસ્તુ જે ચીજ છે એ તો ત્રિકાળ શુદ્ધ જ છે, અને એમાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એ શુભ કે અશુભ ભાવ થાય. માટે એ પરલક્ષે થતા ભાવ છે એને ઉદ્ગલના કહી અને કાઢી નાખ્યા, એટલે કે ગૌણ કરી દીધા. પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એ જ દ્રષ્ટિનો વિષય છે એમ ત્યાં સમજાવ્યું. હવે અહીંયા તો એનાથી આગળ વધીને એમ કહે છે કે વિકાર છે એ તો બરાબર પર સ્વભાવ કે ઉદ્ગલના પરિણામ, એ વાત તો બરાબર છે, પણ અહીંયા તો એમ કેવું છે કે જે નિર્મળ પરિણામ થયા છે, સ્વરૂપનું લક્ષ કરતા જે નિર્મળ પરિણામ થયા છે, પૂર્ણ શુદ્ધ પરિણામ થયા છે, કેવળ જ્ઞાનના પરિણામ થયા છે, એ પણ પર સ્વભાવ છે, પર દ્રવ્ય છે, તે હેય છે. એટલે પ્રશ્ન થાય છે કે અરે પ્રભુ, કેવળ જ્ઞાન પણ પર સ્વભાવ છે, તો કઈ અપેક્ષાથી વાત ચાલે છે? કોઈ વાત એકાંતે લેવાની નથી, અહીંયા એની સાથે રહેલી અપેક્ષાને બરાબર સમજવાની છે. અહીંયા પ્રશ્ન કરે છે કે પ્રભુ, કેવળ જ્ઞાન પણ પર સ્વભાવ છે? ગુરુદેવ સમજાવે છે કે હા, ગજબ વાત છે ભાઈ. અજ્ઞાની કહે છે કે પરના નિમિત્તે વિકાર ન થાય તો તે સ્વભાવ થઈ જશે, માટે પરના નિમિત્તથી જ વિકાર થાય એમ કહો. આ વાત હજી તો અજ્ઞાનીને અંદરમાં પડી છે કે વિકાર થાય એ પરના નિમિત્તે જ થાય, કર્મ વિકાર કરાવે, કર્મ વિકાર કરાવે એવી તેની માન્યતા પડી છે. પરના નિમિત્ત વિના પોતાથી જ વિકાર થાય છે એ વાતે હજી તો એને પકડાઈ નથી. કેમ કે એને એમ છે કે જો પોતાથી વિકાર થાય એમ કહીશું તો એ વિકાર એ પોતાનો ગુણ થઈ જશે. હજી એને એ સમજ નથી કે વિકાર થાય છે એ જીવની પોતાની પર્યાયમાં થાય છે, અને એ વખતે જે ઉપાદાન છે તે અશુદ્ધ ઉપાદાન છે. એ વખતે એનો ઉપયોગ બહારમાં ફરે છે, સ્વથી ચ્યુત થઈ અને એનો ઉપયોગ પરલક્ષી થયો છે, કર્મના ઉદયની સાથે એ જોડાયો છે, એટલે એને શુભ કે અશુભ પરિણામ થાય છે. જે વિકાર છે, અને એવો એ વિકાર આત્માના કોઈ ગુણને કારણે નથી થતો, એ સ્વતંત્ર છે. માત્ર નિમિત્ત તરીકે જે કર્મના ઉદય છે તે છે, પણ એ કર્મના ઉદય એને વિકાર કરાવતા નથી, એને વિકાર કરાવતા નથી. એ એનો પોતાનો દોષ છે, અર્થાત એ દોષ એ પોતે કરી રહ્યો છે, એટલે એને એવા આશ્રવને બંધ થાય છે તો એ પોતાથી થાય છે. આ વાત સમયસારમાં આવી. હજી આ વાત તો હજી એને માંડ બેઠી છે. આ વાત હજી એને માંડ બેઠી છે. ત્યાં અહીંયા તો એમ કહી દીધું કે વિકારને તો ભાઈ તું એક બાજુ રાખ, અહીંયા તો એમ કેવું છે કે નિર્મળ પરિણામ થાય છે તે પણ એ છે. એટલે એને અઘરું પડી જાય છે. કેવળ જ્ઞાનના પરિણામને જયારે પર સ્વભાવ અને પરદ્રવ્ય કયા છે, એ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે એની અપેક્ષાએ કયા છે. અહીંયા કહે છે
કે પરના નિમિત્ત વિના પોતાથી જ વિકાર થાય એ તેનો એટલે આત્માનો પોતાનો વિભાવ સ્વભાવ છે, અર્થાત બંધ પોતાથી થાય છે એ એનો પોતાનો દોષ છે એટલે થાય છે. એમાં બીજું કોઈ આવીને એને એવા વિભાવ ભાવે કરે છે, વિકારી પરિણામ કરાવે છે એમ નથી. એ વાત તો બરાબર છે, પણ હવે અહીંયા તો એમ કે છે કે બંધની પર્યાયની મુદત એક સમયની છે અને એ બંધની પર્યાય જે છે એ અનાદિથી એવી બંધની પર્યાયો ચાલ્યા જ કરે છે, એવી પર્યાયોનો આખો પ્રવાહ છે. અનાદિથી જીવ જ્યારથી છે ત્યારથી એને એવી બંધની પર્યાયો થતી આવી છે, એવો પ્રવાહ છે. અને નવી નવી એવી બંધની પર્યાયો થયા કરે છે, એટલે કે સમયાંતર થતા થતા એમ અનંત કાળ વીતી ગયો. સમયે સમયે નવી નવી બંધની પર્યાયો થતી ગઈ, એમ સમયાંતર થતા થતા તો અનંત કાળ ગયો. તેથી તે બંધ પર્યાય પ્રવાહ અપેક્ષાએ તો અનાદિનો છે. બંધ પર્યાય જે છે પ્રવાહ અપેક્ષાએ અનાદિનો છે, છતાં તેની મુદત એક સમયની જ છે. હવે જ્યારે પર્યાય ગુલાંટ ખાય અને દ્રવ્યની દ્રષ્ટિ કરે ત્યારે પ્રગટ થતો મુક્તિનો પર્યાય પણ એક સમયનો જ છે. જો પર્યાય ગુલાંટ ખાય એટલે પેલી જે પૂર્વની પર્યાય હતી એનો નાશ થઈને નવી પર્યાય પોતાના સ્વરૂપને જાણવા વાળી થાય, પોતાના સ્વરૂપમાં એકાગ્રતાને લીનતા કરવા વાળી પર્યાય થાય છે. તો એમ ગુલાંટ છે કે હવે જ્યારે પર્યાય ગુલાંટ ખાય અને દ્રવ્યની દ્રષ્ટિ કરે ત્યારે પ્રગટ થતો મુક્તિનો પર્યાય પણ એક સમયનો જ છે. પછી જેટલી ક્ષણ સુધી પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરીને રહે છે ત્યાં સુધી એવી પર્યાય થાય છે, એક એક સમયની એવી નિર્મળ પર્યાય થાય છે. હવે આ પર્યાય જે છે એ દ્રવ્યના આશ્રય થાય છે. આ પર્યાય જે થઈ એ કોઈ પર્યાયના આશ્રય નથી થઈ, પણ એ દ્રવ્યના આશ્રય થઈ છે. એટલે એમ કહીએ કે પર્યાય દ્રવ્યનો આશ્રય કરે છે. તે મુક્તિની પર્યાય પણ નિર્મળ પરિણામ હોવા છતાં પણ એ હેય છે, એ પર સ્વભાવ છે અને એ પર દ્રવ્ય છે, એમ અહીંયા નિયમસારમાં કહ્યું છે. ઉદ્દેશ કહે છે કે પર સ્વભાવ સ્વસ્વભાવનો આશ્રય કરે છે. પર સ્વભાવ કોને કહ્યો? પર્યાયને કહ્યો. એ પર્યાય કોનો આશ્રય કરે છે? ત્રિકાળી સ્વદ્રવ્યનો આશ્રય કરે છે. ત્રણેય કાળ રહેતું પોતાનું દ્રવ્ય, પોતાનો સ્વભાવ, સ્વસ્વભાવનો આશ્રય કરે છે. પર સ્વભાવ સ્વસ્વભાવનો આશ્રય કરે છે. બીજી રીતે કહેવું હોય તો એમ કહેવાય કે જે પર સ્વભાવ કયો જેને એવી જે પર્યાય છે તે હેય છે, અને જે એ પર્યાય સ્વસ્વભાવનો આશ્રય કરે છે એટલે કે જે ઉપાદેય છે એનો આશ્રય કરે છે. હેય છે તે ઉપાદેયનો આશ્રય કરે છે એમ કહેવાય. હેય છે તે પર્યાય છે, એ આશ્રય કરે છે તે ઉપાદેય ભગવાન આત્મા ધ્રુવ છે. હેય છે તે ઉપાદેયનો આશ્રય કરે છે. એક વાક્યમાં ગુરુદેવે કેટલા બધા ભાવ ભરી દીધા. એમાં એ વાત પણ આવી ગઈ કે ભાઈ જે ઉપાદેય છે એનો આશ્રય કરતા નિર્મળ પરિણામ થાય છે, છતાંય એનો આશ્રય કરવા વાળી જે પર્યાય છે એ પર્યાયનું લક્ષ્ય થઈ શકે નહીં. એ હેય છે અને ઉપાદેય તો ત્રિકાળી ધ્રુવ જ છે. હેય છે તે ઉપાદેયનો આશ્રય કરે છે. હૃદય કહે છે કે અઘરું લાગે એવું છે, પણ શું થાય, વસ્તુનું સ્વરૂપ જ એવું છે. કેમ કે શુદ્ધ તત્વ રસિકા પ્રવદંતી, એ વાત તો 73મા શ્લોકમાં આવી ને કે શુદ્ધ તત્વના રસિક પુરુષો તો આમ જ કહે છે, એ વાત આવી ને. આગળ અહીંયા કહે છે કે અનાદિકાળથી પ્રભુ તું રાગ દ્વેષ ને અજ્ઞાનમાં રહ્યો છે અને તે અનંતકાળ એક એક સમય કરતા કરતા વીતી ગયો.
માટે તે અજ્ઞાનની મુદત ખરેખર જોઈએ તો એક એક સમયની જ હતી. જે વીતી ગઈ એ પણ બધી એક એક સમયની મુદતો હતી. વીત્યો તો અનંતકાળ. બધી પર્યાયને ભેગી કરીએ ત્યારે ખ્યાલમાં આવે છે કે કાળ તો અનંત વીતી ગયો, પણ એ એક એક સમય કરતા કરતા વીત્યો, માટે એ અજ્ઞાનની મુદત એક એક સમયની જ હતી. હવે અત્યારે પણ વર્તમાનમાં પણ જે એક સમયની અજ્ઞાનની પર્યાય છે એનું રૂપાંતર થઈ અને જ્ઞાનની પર્યાય થઈ જાય. તેમાં કઈ બે સમય નથી લાગતા, એ એક જ સમયમાં થાય છે. પૂર્વની પર્યાયનો વ્યય અને નવી પર્યાયનો ઉત્પાદન. પહેલાની પર્યાય છે એનો ક્ષય થાય છે, વિલીન થાય છે, અને નવી પર્યાય ઉત્પન્ન થાય છે. એટલે એ રીતે એને રૂપાંતર કર્યું છે. કે છે કે હવે તેનું રૂપાંતર થવામાં પણ પ્રભુ એક સમય જ લાગે છે, અને તેનું રૂપાંતર થઈને પ્રગટતો મોક્ષ પણ એક સમયનો છે. એક એક સમયના મોક્ષની એક પર્યાયો, એક સમયની મોક્ષની પર્યાય, ફરી બીજા સમયે એવી ને એવી મોક્ષની પર્યાય, ત્રીજા સમયે એવી ને એવી મોક્ષની પર્યાય, એમ આખો પ્રવાહ અનંત કાળ સુધી એવી મોક્ષની પર્યાયનો પ્રવાહ. દરેક પર્યાય છે તે એક સમય. એટલે આ એક એક સમયની પર્યાય છે. જ્યારે દ્રવ્ય તો ત્રિકાળ રહે છે, ત્રણેય કાળ એક સરખું રહે છે, એમાં બદલાવ પણ નથી, એમાં ઉત્પત્તિ અને નાશ પણ નથી, ઉત્પાદ અને વ્યય નથી. મોક્ષની પર્યાય હોય તો પણ તે એક સમયની કહેવાય, કે બીજા સમયે બીજી થાય છે. અને બંધની પર્યાય છે એને માટે પણ એમ જ છે, એક એક પર્યાય થાય છે. તો એ પલટાતી વસ્તુ છે, એ પલટાતી વસ્તુ છે. જે પર્યાય પહેલા હતી એની એ જ પર્યાય ન રહેતા એવી ને એવી બીજી થાય, બીજા સમયે એવો ને એવો પર્યાય થાય, પરંતુ તેનો તે પર્યાય નથી રહેતો. એટલે એને એક એક સમયની પર્યાય કહી. જ્યારે દ્રવ્ય છે એ તો ત્રણેય કાળ એક સરખું રહે છે, એમાં કોઈ ઉત્પાદ અને વ્યય નથી. એવા ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ આ જે પર્યાય જે છે, જે એક એક સમયની છે, ક્ષણિક છે, એને હે કહી છે. જ્યારે ત્રિકાળી દ્રવ્ય ને ઉપાદેય કહ્યું છે ત્યારે આ પર્યાયને હે કહી છે. આગળ 299 પાના ઉપર ગુરુદેવ સમજાવે છે પરદ્રવ્ય વિશેની વાતને સમજાવે છે કે એને પરદ્રવ્ય કહ્યું છે. તો થોડું વધારે વિસ્તાર કરીને સમજાવે છે. અહીંયા કહે છે કે સ્વદ્રવ્યના આશ્રયની અપેક્ષાએ બધા ચારે ભાવો એ છે. સ્વદ્રવ્ય આશ્રય કરવા લાયક છે, એકાગ્રતા કરવા લાયક છે, આદરણીય છે. તો એની અપેક્ષાએ બધા ચારેય ભાવો, ઔદયિક ભાવ, ઉપશમિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ અને ક્ષાયિક ભાવ, એ ચારેય ભાવો હે છે. તે હે છે તેનું કારણ એ છે કે તેઓ પર સ્વભાવો છે, અને તેઓ પર સ્વભાવો છે તેથી જ પરદ્રવ્ય છે. દેખાય છે કે પ્રભુ તારું સ્વરૂપ જ આવું છે. અનાદિ અનંત ચૈતન્ય સમુદ્ર, અનંત ગુણ રત્નોથી ભરેલો નિત્ય ધ્રુવ છે. કોની વાત ચાલે છે? આત્માની વાત ચાલે છે. ગુરુદેવ આપણને કહે છે કે પ્રભુ તારું સ્વરૂપો, તું ભગવાન આત્મા છો એની વાત કરે છે. તું ભગવાન આત્મા છો તો તારું સ્વરૂપ કેવું છે? એ અનાદિ અનંત ચૈતન્ય સમુદ્ર, અનંત ગુણ રત્નોથી ભરેલો નિત્ય ધ્રુવ છે. જ્યારથી છે ત્યારથી એ ચૈતન્ય સમુદ્ર છે. અનંત ગુણથી ભરેલો ભગવાન આત્મા અનાદિથી છે અને અનંત કાળ સુધી એમ જ છે. તો એવા નિત્ય ધ્રુવની દ્રષ્ટિની અપેક્ષાએ જો વિચાર કરીએ તો આ પેલા જે ચાર ભાવ છે
એ પર્યાય રૂપ છે અને એ હેય છે, કારણ કે તેઓ પરસ્વભાવ છે. કેવળ જ્ઞાન પર સ્વભાવ છે અને ત્રિકાળી આત્મદ્રવ્ય સ્વ સ્વભાવ છે, એમ અહીંયા કહેવું છે. કેવળ જ્ઞાન તો નવો ઉત્પન્ન થતો ભાવ છે. કેવળ જ્ઞાન તો નવો ઉત્પન્ન થતો ભાવ છે, એ અનાદિનો નથી. કેવળ જ્ઞાન કાંઈ અનાદિનું છે? અનાદિનું નથી. એ તો પર્યાય છે. કહે છે કે કેવળ જ્ઞાન તો નવો ઉત્પન્ન થતો ભાવ છે, જ્યારે સ્વસ્વભાવરૂપ ત્રિકાળી આત્મદ્રવ્ય એ તો અનાદિ અનંત સત છે. તેથી જે ત્રિકાળી સ્વસ્વભાવની અપેક્ષાએ નવો ઉત્પન્ન થતો કેવળ જ્ઞાનરૂપી ભાવ પણ પર સ્વભાવ છે, આવી વાત છે. જો આ વાત મૂળ ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાને જ કરી છે. પૂત શૈલ ભાવા પરદવમ પરસહાવમ ઇદિમ હેયમ. ટીકામાં તો ટીકાકાર શ્રી પદ્મપ્રભુમલધારી દેવ કહે છે, પરંતુ મૂળ ગાથામાં પોતે કુંકુંદાચાર્ય ભગવાને કહ્યું છે કે પૂર્વોક્ત સર્વ ભાવો પર સ્વભાવો છે, પર દ્રવ્ય છે, તેથી હેય છે. અને પછી છેલ્લે 187ની ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાન એમ કહે છે કે મેં તો મારા માટે આ નિયમસાર બનાવ્યું છે, મારી ભાવના માટે નિયમસાર બનાવ્યું છે. પ્રભુ, મારી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જ પડી છે, તેથી હું એમ કહું છું કે બંધ અને મોક્ષ પર્યાય હેય છે. કુંકુંદાચાર્ય ભગવાન શું કહે છે કે મારી દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જ પડી છે, તેથી હું એમ કહું છું કે બંધ અને મોક્ષ પર્યાય બંને પર્યાય હેય છે. તેના કારણમાં હું એમ કહું છું કે તેઓ પર સ્વભાવ છે અને તેથી જ પર દ્રવ્ય છે. જો ગુરુદેવ એની સ્પષ્ટતા અહીંયા કરે છે કે પરદ્રવ્ય કહ્યું તો પરદ્રવ્ય કહેતા અહીં પર સાથે સંબંધ એવો અર્થ નથી થતો. પરદ્રવ્ય કહેતા અહીં પર સાથે સંબંધ નથી, પર પદાર્થની વાત નથી, બીજું અન્ય દ્રવ્ય એની વાત નથી, પરંતુ પોતાના પર્યાયની જ વાત તો છે. અને છતાંય એને પરદ્રવ્ય આ અપેક્ષાથી કહ્યું છે. પોતાના જ જે બંધના અને મોક્ષના પર્યાય છે, એવા જે પોતાના જ પરિણામ છે, પોતાની જ એવી દશા છે, પોતાની જ એવી અવસ્થા છે, એની અહીંયા વાત છે. બીજું કોઈ પરદ્રવ્ય એની વાત નથી. ભગવાનના જ્ઞાનમાં 6 દ્રવ્ય આવ્યા અને એમાં જીવ દ્રવ્ય અને એના સિવાય બીજું દ્રવ્ય અને એમાં જીવ દ્રવ્યમાં પાછા અનંત જીવ દ્રવ્યો. તો એમ બીજું દ્રવ્ય એમ નથી, એમ પરદ્રવ્ય અહીંયા નથી કહેવું. વાત તો પોતાની પર્યાયની જ છે. પોતાના જ જે બંધ અને મોક્ષના પરિણામ થાય છે એવી જે પર્યાય છે, એવી પોતાની અવસ્થા છે, એની વાત છે. છતાં એને પર સ્વભાવ અને પરદ્રવ્ય કયા છે તો એ અપેક્ષાથી કયા છે. શા માટે કયા છે? કેમ કયા છે? કેમ કે જેમ પરદ્રવ્યમાંથી આનંદનો નવો નિર્મળ પર્યાય આવતો નથી, તેમ મોક્ષનો પર્યાય હોય તો પણ એવા મોક્ષના પર્યાયમાંથી નવો આનંદનો મોક્ષનો પર્યાય નિર્મળ પર્યાય આવતો નથી. માટે મોક્ષ પર્યાય પણ પરદ્રવ્ય છે. પર્યાયમાંથી એવી નવી નિર્મળ પર્યાય થતી નથી. પર્યાય મોક્ષની છે તો પણ મોક્ષની પર્યાયમાંથી નવી મોક્ષની નિર્મળ પર્યાય થતી નથી. અહીંયા એક વાતની સ્પષ્ટતા કરીએ, જેમને અભ્યાસ છે એ લોકોને તરત યાદ આવી જશે કે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાની અંદર ક્ષણિક ઉપાદાનની વાત કરી છે. ઉપાદાનમાં પછી ક્ષણિક ઉપાદાનની વાત કરી છે, તો ત્યાં પૂર્વની પર્યાયને ક્ષણિક ઉપાદાન કહેવામાં આવ્યું છે.
પણ એ વ્યવહાર છે, એ વ્યવહાર છે. એટલે અહીંયા એમ ન સમજવું કે પૂર્વની પર્યાય જે છે એમાંથી આ નવી પર્યાય થાય છે એવો અર્થ ન કરવો. એટલે અહીંયા ગુરુદેવે તો સ્પષ્ટ કર્યું છે કે મોક્ષની પર્યાય છે એમાંથી પણ નવી મોક્ષની પર્યાય, નિર્મળ પર્યાય આવતી નથી. પાના નંબર 299 પર બીજા પેરેગ્રાફમાં આપણે વાત એ કરી રહ્યા છીએ કે પરદ્રવ્ય જે કહેવામાં આવ્યું તો એ કઈ રીતે પરદ્રવ્ય કહેવામાં આવ્યું. તો કહે છે કે જેમ પરદ્રવ્ય જે કહ્યું છે તો એ પરદ્રવ્ય બીજું અન્ય દ્રવ્ય છે એ રીતે અહીંયા પરદ્રવ્ય કહેવામાં નથી આવ્યું. જે પર્યાય થાય છે એ તો પોતાની જ પર્યાય થાય છે, પોતાના જ એ પરિણામ છે. બંધ અને મોક્ષના પરિણામ છે એ તો પોતાના જ પરિણામ છે. પણ જેમ પરદ્રવ્યમાંથી આનંદનો નવો નિર્મળ પર્યાય આવતો નથી, તેવી રીતે આ મોક્ષની પર્યાય છે એમાંથી આનંદનો નવો નિર્મળ પર્યાય આવતો નથી. માટે મોક્ષ પર્યાય પણ પરદ્રવ્ય છે. જો પરદ્રવ્ય કહ્યું એટલે એમ અર્થ ન સમજી લેવો કે બીજું અન્ય દ્રવ્ય છે, એમ અર્થ ન સમજવો. એને પર સ્વભાવ કહ્યું ને પરદ્રવ્ય કહ્યું તો એની પાછળ શું કારણ છે, કઈ અપેક્ષાથી કહ્યું છે એ સમજવાનું છે. ગુરુદેવ અહીંયા એ વાત સમજાવે છે કે જેમ બીજું અન્ય દ્રવ્ય હોય તો એમાંથી જીવને આનંદ આવતો નથી, એવી રીતે આ જે પર્યાય છે મોક્ષની પર્યાય છે તો એ પર્યાયમાંથી એને નવી આનંદની પર્યાય પ્રાપ્ત થતી નથી, એવી પર્યાય ઉત્પન્ન થતી નથી. એટલે એ અપેક્ષાએ એ પર્યાયને મોક્ષની પર્યાય છે છતાં પણ એને પર સ્વભાવને પરદ્રવ્ય કહી દીધી. આગળ અહીંયા કહે છે છેલ્લા પેરેગ્રાફમાં કે રાગ તો દુઃખદાયક છે, સંસાર છે, અને એ તો એક સમયની અવસ્થા હોવાથી પલટી શકે છે. વળી સંસાર પલટીને મોક્ષ થાય તે અવસ્થા પણ એક સમયની જ છે. આ રીતે મોક્ષ પર્યાય પણ એક સમયનો છે. એ બંધની પર્યાય કે મોક્ષની પર્યાયને એક સમયની અહીંયા સિદ્ધ કરી. અને હવે કહે છે કે એ પર્યાય એક સમયની છે, જ્યારે આત્મદ્રવ્ય તો ત્રિકાળ છે, ત્રણેય કાળે છે. તેથી ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ એ પર્યાય છે તે હે છે, ત્રિકાળી સ્વસ્વભાવની અપેક્ષાએ તે પર્યાય છે તે પર સ્વભાવ છે, અને તેથી જ તે પર્યાય પરદ્રવ્ય છે. કેમ કે જે પર્યાય મોક્ષની પણ પર્યાય છે એમાંથી એવી મોક્ષની પર્યાય થતી નથી. કે બંધની પર્યાય છે તો બંધની પર્યાયમાંથી પણ એવી બંધની પર્યાય થતી નથી. પર્યાયને કારણે બીજી પર્યાય થતી નથી. એટલે અહીંયા કહે છે કે એ મોક્ષની પર્યાય હોય તો પણ એ છે. એટલે ક્ષાયિક ભાવ જે છે, ક્ષાયિક ભાવ છે એ પણ એ છે એ અહીંયા સિદ્ધ કરી. પોતાનો કેવળ જ્ઞાન પર્યાય, સિદ્ધ પર્યાય કે પર્યાયમાં પ્રગટ થતા અનંત ચતુષ્ટય પણ પર્યાય છે ને, તો પર્યાય છે માટે એ પરદ્રવ્ય છે એમ કહે છે. શક્તિમાં જે અનંત જ્ઞાન, દર્શન, આનંદ, વીર્ય છે તે પર્યાયમાં અનંત ચતુષ્ટય રૂપે પ્રગટ થાય છે. છતાં કહે છે કે એ અનંત ચતુષ્ટય પરદ્રવ્ય છે, કેમ કે તેમાંથી નવો પર્યાય આવતો નથી. જો શક્તિમાં જે એટલે કે શક્તિ રૂપે અંદર ત્રિકાળી દ્રવ્યમાં જે પડ્યા છે, જે જ્ઞાન, દર્શન, આનંદ, વીર્ય, આ બધી જે શક્તિઓ અંદરમાં પડી છે, એવા ગુણ પડ્યા છે, તો કે છે કે એ પર્યાયમાં અનંત ચતુષ્ટય રૂપે પ્રગટ થાય છે. નિર્મળ પરિણામ, પૂર્ણ શુદ્ધ પરિણામ થાય છે ત્યારે એ અનંત ચતુષ્ટય રૂપે એ પ્રગટ થાય છે.
એટલે એવી પર્યાય થાય છે. અંદરમાં જેવા ગુણ પડ્યા છે એવા જ એના પરિણામ થાય છે, એવી પર્યાય થાય છે. તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ એવા અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે એ પર્યાય છે. કે છે કે જે શક્તિમાં એટલે અંદર ત્રિકાળી દ્રવ્યમાં જે ગુણ રૂપે છે તે અનંત જ્ઞાન, દર્શન, આનંદ, વીર્ય છે તે પર્યાયમાં અનંત ચતુષ્ટય રૂપે પ્રગટ થાય છે. છતાં કહે છે કે એ અનંત ચતુષ્ટય પરદ્રવ્ય છે, કેમ કે એ પર્યાય છે. અનંત ચતુષ્ટય છે તે તો પર્યાય રૂપે છે, અને અંદરમાં જે પડ્યા છે એ તો ગુણ છે, તો ત્રિકાળી દ્રવ્ય છે. આ અનંત ચતુષ્ટય છે તે પર્યાય રૂપ છે, માટે એને પરદ્રવ્ય કહ્યું, અને એમાંથી નવો પર્યાય આવતો નથી. જેમ પરદ્રવ્યમાંથી આનંદનો નવો પર્યાય આવતો નથી, તેમ આ પ્રગટ અનંત ચતુષ્ટયના પર્યાયમાંથી પણ આનંદનો નવો પર્યાય આવતો નથી. તો આનંદનો નવો પર્યાય આવે છે ક્યાંથી? કઈ રીતે આવે છે? આનંદનો નવો પર્યાય તો ત્રિકાળી ભગવાન આત્મામાંથી આવે છે. માટે જેમાંથી આનંદનો નવો પર્યાય આવે તેને, એટલે કે તે ત્રિકાળી આત્માને અમે સ્વદ્રવ્ય કહીએ છીએ, અને જે પર્યાયમાંથી આનંદનો નવો પર્યાય આવતો નથી તેને અમે ત્રિકાળી સ્વદ્રવ્યની અપેક્ષાએ પરદ્રવ્ય કહીએ છીએ. આવી વાત છે. પરદ્રવ્ય એટલે આ બીજું દ્રવ્ય એવો અર્થ અહીંયા નથી કરવાનો. આ તો ઘણી સૂક્ષ્મ વાત છે. ગુરુદેવે ઘણા ન્યાય અહીંયા સમજાવી દીધા છે. તો અહીંયા આ રીતે આ પ્રવચન પૂરું થયું હશે એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે ગજબ વાત છે. અને પછીથી ફરીથી બીજું પ્રવચન શરૂ થયું ત્યારે કહે છે કે આ અધિકાર સૂક્ષ્મ અધિકાર છે, અને ટીકા આપણે ફરીથી લઈએ એમ કરી અને ફરીથી આખું પ્રવચન એમણે આખી ટીકા લીધી છે. તો એમાંથી આપણે મુખ્ય વાતો લઈએ છીએ. આપણે એ વાતને સમજ્યા કે આ હે ઉપાદેય અથવા ત્યાગ ગ્રહણના સ્વરૂપનું કથન છે, એટલે કે શું છોડવા લાયક અથવા તો છાણવા યોગ્ય છે, અને શું આદરવા લાયક અથવા તો એકાગ્રતા કરવા યોગ્ય છે, આશ્રય કરવા યોગ્ય છે, એમ એ ત્યાગ અને ગ્રહણનો અધિકાર છે. અને એનું અહીંયા કથન કરવામાં આવ્યું છે. અને પછી મુનિવરે જે વાત કરી કે જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે તેઓ પૂર્વે 49મી ગાથામાં વ્યવહાર નયના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા, પરંતુ સિદ્ધ નિશ્ચય નયના બળે તેઓ હે છે. તો એની વાત લીધી અને 4 પ્રકારના ભાવને ફરીથી અહીંયા ગુરુદેવે સમજાવ્યા કે દયા, દાન, વ્રત, ભક્તિ આદિરૂપ ઔદયિક ભાવ છે, રાગ મોહના ઠરવારૂપ ઔક્ષમિક ભાવ છે, રાગ અને મોહના ઠરવારૂપ ઔક્ષમિક ભાવ છે, જ્ઞાન આદિનો કંઈક ઉઘાડ હોય અને કંઈક આવરણ હોય તે રૂપ ક્ષયોક્ષમિક ભાવ, અને ચોથું ક્ષાયિક, સંકિત, કેવળ જ્ઞાન આદિરૂપ ક્ષાયિક ભાવ છે. તો એ 4 ભાવને ફરીથી સમજાવ્યા. અને પછી આ 4 ભાવ આત્મદ્રવ્યના પર્યાય છે, અવસ્થા છે. અને બીજી વાત, અગાઉ એ વાત પણ આવી ગઈ કે આ 4 ભાવ છે તે ત્રિકાળી દ્રવ્યમાં નથી. 49મી ગાથામાં આ જે 4 ભાવ છે, પર્યાય છે, એને વ્યવહાર નયના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા. પણ ત્યાં તો ઉપાદેયપણું એટલું જ હતું કે જાણવા લાયક છે, એ અપેક્ષાએ એને ઉપાદેયપણું કહ્યું હતું. વ્યવહાર નયથી એમ કહેવામાં આવ્યું હતું કે એ ઉપાદેય છે, તો એ ઉપાદેયપણું વ્યવહાર નયથી કહ્યું એ માત્ર જાણવા લાયક છે, એ અપેક્ષાથી વાત હતી. બાકી આશ્રય કરવા લાયક છે, નિશ્ચયથી જે આશ્રય કરવા લાયક છે એ તો પોતાનું ત્રિકાળી સ્વરૂપ જ છે, એ વાત ત્યાં પણ હતી. એટલે અહીંયા એ વાતને વધારે વિસ્તાર કરીને સમજાવી અને એમાં એમ કહી દીધું કે એ 4 ભાવો છે તે હે છે, એક પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે, તે જ ઉપાદેય છે.
અંતર આત્મ સ્વભાવની શક્તિના બળથી અથવા તો શુદ્ધ ચૈતન્યને પ્રાપ્ત કરવાના બળથી, એટલે કે પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની અપેક્ષાએ, શુદ્ધ સ્વભાવની અપેક્ષાએ નિશ્ચયથી એ ચારેય પર્યાયો એ છે એમ અહીંયા વાત કરી. ફરીથી પાછા એ ભાવને સમજાવ્યા, ઔપસમિક ભાવને સમજાવ્યા છે, ઔપસમિક ભાવને એ બધાને ફરીથી અહીંયા સમજાવ્યા છે. હવે જે નવી વાત વધારે છે એ આપણે અહીંયા લઈશું. અહીંયા જે વાત પૂર્વે જે ગુરુદેવે સમજાવી છે એ ફરીથી આ પ્રવચન લીધું છે એટલે એની એ વાતને આપણે નથી લેતા. અહીંયા ગુરુદેવ કહે છે કે જે અનંતકાળમાં નહીં પ્રગટેલી એવી અપૂર્વ દશા છે તે પ્રગટ કરવી હોય તો ઔદૈહિક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ અને ક્ષાયિક ભાવ એ ચારેય ભાવોને હે માનવા પડશે. અનાદિનો અજ્ઞાન અને મિથ્યાત્વને કારણે પ્રભુ તું ભ્રમણ કરી રહ્યો છે. તું ભગવાન આત્મા છો, પરંતુ એના તરફ તારું લક્ષ્ય ગયું જ નથી અને તારી દ્રષ્ટિ તો પર્યાય તરફ જ રહી છે. તો હવે એ તારી દ્રષ્ટિને તું દ્રવ્ય તરફ વાળ અને એમ કરતા તને નિર્મળ પરિણામ થશે, મોક્ષ માર્ગના પરિણામ થશે અને પછી પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થશે. તો એ માટે ગુરુદેવ અહીંયા એમ કહે છે કે આત્મજ્ઞાન, સમ્યક દર્શન અર્થાત ધર્મનું પહેલું પગથિયું, ધર્મની પહેલી શ્રેણી કે જે અનંતકાળમાં નહીં પ્રગટેલી એવી અપૂર્વ દશા છે અને એવી અપૂર્વ દશાને જો તારે પ્રગટ કરવી હોય તો તારે આ ચારે ભાવોને હે માનવા પડશે. અને એને હે માનીશ તો જ તને ત્રિકાળી દ્રવ્ય ઉપાધિ લાગશે. સહેજ પણ તને પર્યાયની રુચિ હશે તો તું તારા ત્રિકાળી દ્રવ્યનું લક્ષ્ય નહીં કરી શકે. એટલે કહે છે કે એ ચારેય ભાવોને હે માનવા પડશે. જો કે એ ચારેય ભાવોને વ્યવહાર રહીના કથન દ્વારા ઉપાદેય કહેવામાં આવ્યા હતા 49મી ગાથામાં, પણ ત્યાં તો એ જાણવાની અપેક્ષાથી અને વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યા હતા. જ્યારે શુદ્ધ નિશ્ચય નહીંના બળે તો એ જ છે. શુદ્ધ નિશ્ચય નહીંના બળે તો એકમાત્ર ત્રિકાળી પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે જ ઉપાદેય છે એમ અહીંયા તો કહેવું થયું છે. સમ્યક દ્રષ્ટિને અંદરમાં બિરાજમાન અનાદિ અનંત એક રૂપ પરમ પારિણામિક ભાવમય સ્વભાવ ભાવ, ધ્રુવ ભાવ, નિત્ય ભાવ એ જ એક જ ઉપાદેય છે. સમ્યક દ્રષ્ટિને માત્ર પોતાનો ત્રિકાળી ભાવ, સ્વભાવ ભાવ, ધ્રુવ ભાવ, નિત્ય ભાવ એ એક જ ઉપાદેય છે. તેમજ જેને ધર્મનું પહેલું પગથિયું પ્રગટ કરવું છે, એટલે કે જેને સમ્યક દર્શન પ્રગટ કરવું છે તેને પણ અનાદિ અનંત ચૈતન્ય સ્વરૂપ શુદ્ધ પરમ પારિણામિક સ્વભાવે રહેલ ત્રિકાળી જ્ઞાયક ભાવ જ એક આદરણીય છે, અર્થાત ત્યાં દ્રષ્ટિ કરવા લાયક છે. તો આજનું સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આવતા સ્વાધ્યાયમાં લઈશું. સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. સુખધામ અનંત સુસંગ